ગુજરાતના દરિયા કિનારાઓમાં એવો તે વરસાદ પડ્યો કે સુમસાન થયેલા હાઈવે પરથી એકાદ વાહન નીકળે ને તો એવું લાગે જાણે ફાઇટર પ્લેન ઉડ્યું. બંને બાજુ સમુદ્રની જેમ ભરાયેલા પાણીની વચ્ચે જતો આ હાઈવે છે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે. જોવામાં તો આ દ્રશ્યો આહલાદક લાગશે, અદ્ભુત નજારો લાગશે, પણ આ અદ્ભુત નજારાની પાછળ ભયાનક તબાહી પણ એટલી જ છુપાયેલી છે. દરિયાકાંઠામાં પડેલા 30થી 40 ઇંચ વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થયું, સાથે ખેતીમાં એટલું નુકસાન થયું, ગામડાઓની હાલત તો બદથી બદતર જેવી થઈ ગઈ છે. હાલ આ રસ્તા પર 1-2 દિવસ એટલે કે 26-27 જુલાઈ સુધી નીકળવાનું ટાળી શકો તો ટાળજો. રસ્તો ચાલુ છે અને રસ્તો પણ અદ્ભુત બનાવવામાં આવ્યો છે ખરેખર. બાકી તો આ રોડ અત્યારે બંધ જ હોત, પણ નવો જે હાઈવે થયો છે ત્યારબાદ વાહન વ્યવહાર તો ચાલુ છે, પરંતુ હાલ 2-3 દિવસ એટલે કે 26-27 જુલાઈ સુધી મુસાફરી ટાળો તો સારું, કારણ કે ઘેડ વિસ્તાર છે, એમાં ગમે ત્યારે પાણી આવી શકે જો રાજકોટ સુધીના કોઈ પણ વિસ્તારમાં વરસાદ થાય તો. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પોરબંદર બાયપાસ છે. આ પક્ષી અભયારણ્યની 3 મંજિલા ઇમારત છે જેની ઉપરથી આપણે આ શૂટ કર્યું છે, અને આ છે પક્ષી જોવા માટેની ઇમારત છે. તમે જો ક્યારેય દ્વારકા સોમનાથ નીકળો તો આ જે કુચડીનો ખારો, જે ટોલ નાકા પહેલાં પોરબંદર બાજુ આ બિલ્ડિંગ આવે છે, ત્યાંથી તમે આ નજારો જોવાનું ચૂકતા નહીં. અત્યારે તો જબરજસ્ત પાણી છે, અદ્ભુત પણ એટલું છે અને બિહામણું પણ એટલું છે, પરંતુ હાલ આ રોડમાં વાહન વ્યવહાર શરૂ છે અને ચારે બાજુ બસ તમને એક જ વસ્તુ જોવા મળશે, પાણી, પાણી અને પાણી. એવું નથી કે આ સ્થળે જ એટલું પાણી છે, પણ દ્વારકાથી લઈ અને છેક સોમનાથ સુધી તમે જશો ને તો બધી જગ્યાએ રસ્તાની બંને બાજુ માત્ર પાણી જ દેખાશે. એટલો વરસાદ આ દરિયાઈ પટ્ટી ઉપર પડ્યો છે. તો ફરવાવાળા મિત્રો થોડી શાંતિ રાખજો 2-3 દિવસ, અને 2-3 દિવસ પછી જ્યારે સામાન્ય સ્થિતિ થાય, વરસાદ ઓછો થાય, ત્યારે ખાસ આ રસ્તા પરથી નીકળજો. એ પણ મજા આવે ને એવું વાતાવરણ પણ અત્યારે થઈ ગયું છે, પણ હાલ થોડું શાંતિ રાખો એટલી પ્રાર્થના છે. અને જે લોકો તમારા ઓળખીતામાં આયોજન કરતા હોય એને થોડો આ વિડીયો મોકલી દેજો કે ભાઈ મજા તો આવશે, પણ જો ફસાણા ક્યાંય તો તકલીફે એટલી પડશે, અને પછી હેરાન થાય અને તંત્રના વાંક કાઢીએ અને કુદરતના વાંક કાઢીએ, એના કરતાં થોડી સલામતી રાખીએ ને તો સારી વાત છે. માટે નમ્ર વિનંતી જ કરું છું માત્ર વિડીયોના માધ્યમથી કે થોડો વેઇટ કરો, અને 2-4 દિવસ પછી જ્યારે તડકો નીકળે અને વરસાદ શાંત રહીએ ત્યારબાદ તમે ફરવા ચોક્કસ નીકળજો. એ પણ અદ્ભુત નજારો છે. ભોલે બાબાના દર્શન કરવા અને દ્વારકાધીશના દર્શન કરવા અવશ્ય જાજો. અદ્ભુત હાઈવે છે.